પછી બાપુ દ્વારકા ઘણી વાર જતા હોય ને એટલે પૂંજારીના ફોન આવે, કેટલે પગ્યા. એટલે મેં પાછા એ કોઈ દી કાંઈ લે નહીં ત્યારે એમ થાય કે કાંઈ. પછી એકવાર બાપુને મેં પૂછેલું, બાપુ જ્યારે દ્વારકા જાવ એટલે પૂંજારી બહુ પૂછે કેટલે પગ્યા. એટલે મને એમ કે બાપુએ કીધું મને કે કોઈ આપણી ઘરે મોટો મહેમાન આવવાનો હોય તો આપણે હરખ હોય કે નહીં? તો આપણે કે હા. એટલે આપણે વારા ઘડીએ ફોન કરીએ ને, કેટલે પગ્યા, એરપોર્ટ આવી ગયા, ગાડીવાળો મળી ગયો, નીકળી ગયા ભાવનગર બારા, કેટલે પગ્યા, બુધેલ વટી ગયા. નહીં આપણે ખબર જ છે કે હવે 1.5 કલાક થશે, એ કલાક પહેલા અહીંયા આવવાના નથી. છતાં આપણે 15 મિનિટે શું કામ એને ફોન કરી કે અંદરથી રહેવાતું નથી, ક્યારે આવે ને આનંદ કરીએ. તો એમ મને કે અહીંયા લાખો માણા દર્શને આવતા હોય, પણ અમુક છોકરો આવતો હોય ને તો એને લાડ લાગતો હોય કે આજ મારો દીકરો બહાર કેદુનો ભણે માંડ આજ ઘરે આવે છે તો કેટલે પગ્યો હાલ પૂછી લઉં. તો એ મૂર્તિ ના બોલીએ કે એટલે એ પૂંજારીને પ્રેરણા કરે, પૂછતો કેટલે પગ્યું માયલું. એની આગળ તો માયલું હું નાનું જીવડું ન કહેવાય.